હરિઓમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું છું ચાવડા સુમન. તમારું ધોરણ 6નું સામાજિક વિજ્ઞાન વિષય લેવાની છું. આપણે આની પહેલાં 1 થી 4 પ્રકરણ છે એ શીખી ગયા, જેના વિડીયો તમને યુટ્યુબના માધ્યમથી આપવામાં આવતા હતા. હવે આજે છે 14મું ચેપ્ટર, વિવિધતામાં એકતા. હવેથી હું જ છે એ તમને રેગ્યુલર વિડીયો છે એ મોકલીશ. આજે આપણે પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ. પાઠનું નામ છે વિવિધતામાં એકતા. વિવિધતા એટલે શું? તો કે અલગતા. આપણો જે ભારત દેશ છે એ વિવિધતા ધરાવતો દેશ છે, જેની અંદર ધર્મમાં, ભાષામાં, જાતિમાં, દરેક વસ્તુમાં તમને છે વિવિધતા જોવા મળશે. અને એના કારણે જ આપણો દેશ છે વિશ્વની અંદર એની અનોખી ઓળખ છે એ ધરાવે છે. ખોરાક, તહેવાર, રીત રિવાજ અને પોશાક ઉપરાંત સમાજ જીવનની અંદર પણ આપણને ભિન્નતા છે એ જોવા મળે છે. આજે તમે જુઓ તો ખોરાકની અંદર પણ ઘણી બધી તમને વેરાયટીઝ જોવા મળે. સાઉથ ઇન્ડિયન જોવા મળે, ગુજરાતી જોવા મળે, પંજાબી જોવા મળે, ચાઇનીઝ જોવા મળે. આ ઉપરાંત તહેવારની વાત કરીએ તો હિન્દુ ધર્મના લોકો હોય તો દિવાળી હોય, ઈદ હોય, નાતાલ હોય, એમાં પણ તમને ઘણી બધી વિવિધતા જોવા મળશે. રીત રિવાજોની અંદર પણ જે પણ ધર્મના લોકો હોય એના રીત રિવાજ છે એ બધાથી અલગ હોય. આ ઉપરાંત પોશાકની અંદર પણ પોશાકમાં પણ વિવિધતા જોવા મળશે. જે જગ્યાએ, જે પ્રદેશમાં, જે રાજ્યની અંદર લોકો રહેતા હોય ત્યાંની આબોહવા ને આધારિત પોશાક છે એ લોકો પહેરતા હોય, અને એના કારણે જ એના સમાજ જીવનની અંદર પણ ભિન્નતા છે એ જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે આપણે જાણવું જોઈએ અને વિચારવું જોઈએ. આપણે ભલે અલગ ધર્મ, જાતિ, ભાષા, આર્થિક અસમાનતામાં ગરીબ, મધ્યમ અને અમીર વર્ગની વ્યક્તિઓ છે જોવા મળે છે, છતાં પણ બધા એક જ દેશની અંદર હળી મળીને બધા તહેવારો, અલગ અલગ ભાષાઓ છે બોલતા હોવા છતાં પણ એક સાથે રહે છે. તમે જ વિચારો, તમે તમારા વર્ગના બાળકોથી કઈ કઈ બાબતોમાં જુદા પડો છો. તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતોમાં ભિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્ર કેમ બન્યા છે, આ બાબતને લઈને તમારે વિચારવાનું છે. અને જ્યારે પણ આપણે મળીશું ત્યારે આના વિશે આપણે ચર્ચા કરશું. ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે, આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ જોવા મળે. વિવિધતાઓના કારણે જ ભારત છે એક ઉપખંડ બની ગયો છે. આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ, રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાનપાન વગેરેમાં ભિન્નતાઓ છે. આપણો દેશ છે ઘણી બધી વિવિધતા છે, માટે દુનિયાની અંદર એની એક અલગ જ ઓળખ છે, અને એના કારણે ભારત છે એક ઉપખંડ બની ગયો છે. કાશ્મીરથી કન્યાકુમારી. કાશ્મીર છે એ ઉત્તર દિશામાં, સૌથી આપણે દેશનો નકશો જોયો તો ખબર હશે, ઉત્તર દિશામાં, કન્યાકુમારી દક્ષિણના છેડે. એટલે ઉત્તરથી દક્ષિણ જાઓ અને પૂર્વથી પશ્ચિમ જાઓ તો એટલે કે આખા દેશની અંદર તમે ફરી વળો તો તમને જોવા મળશે કે આપણા દેશની અંદર રૂપ રંગના, એક જ દેશમાં રહેતા હોવા છતાં બધાના રૂપ રંગ અલગ અલગ છે. પોશાક, મેં તમને કીધું એ પ્રમાણે કે આબોહવાને આધારિત બધાના પોશાકો પણ અલગ અલગ છે. અલગ અલગ ધર્મના લોકો, અલગ અલગ બોલતા ભાષાઓ, ખાવા પીવાની, રહેણી કહેણી, એની સમાજ વ્યવસ્થા, આ બધાની અંદર છે ભિન્નતા જોવા મળે છે. હવે આપણે વાત કરીએ ધર્મની. ધર્મ તો આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, ઝરથોસ્તી અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. ધર્મમાં ભિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે
આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્ત્વ આપવામાં આવે છે. આપણા દેશની અંદર બધા જ ધર્મને છે એ સરખું મહત્ત્વ આપવામાં આવે છે. તમે અમુક ધર્મથી પરિચિત હશો, અમુક ધર્મથી તમે પરિચિત નહીં હોય, કારણ કે આજે આપણા દેશની અંદર કેટલા બધા ધર્મ પાળતા લોકો રહેતા હોય, આપણે આજુબાજુ લોકો જે અલગ અલગ ધર્મના રહેતા હોય એનાથી આપણે પરિચિત હોય, પરંતુ અમુક ધર્મના લોકો ન રહેતા હોય તો કદાચ પરિચિત ન પણ હોય. હિન્દુ છે ધર્મ, ઇસ્લામ ધર્મ છે, ખ્રિસ્તીઓનો ધર્મ છે જેને આપણે ક્રિશ્ચન કહેતા હોય એ ધર્મ છે, શીખ, બૌદ્ધ ધર્મ છે, ઝરથોસ્તી ધર્મ એટલે પારસી ધર્મ. આ ધર્મ છે એ ઈસવીસન જ્યારે સ્થાપના નહોતી થયેલી એ પૂર્વે 590ની આસપાસ ગુરુ અશોક ઝરથ્રોસ્ટ્રે 47 વર્ષ સુધી ધર્મ સ્થાપક તરીકે એમણે ઈરાનની અંદર ઝરથોસ્તી એટલે કે પારસી ધર્મની સ્થાપના કરેલી. આ જ્યોતિ એમણે જલાવી રાખેલી. જ્યારે 77 વર્ષની ઉંમરે તેઓ થયા ત્યારે તેમના જ સૈનિકો દ્વારા તેમને ગોળી મારીને એમની હત્યા કરી દેવામાં આવેલી. એટલે ઝરથોસ્તી ધર્મનો અર્થ થાય પારસી ધર્મ. ત્યાર પછી એક ધર્મ આપેલો છે યહૂદી ધર્મ. યહૂદી ધર્મ છે એ યહૂદના લોકો દ્વારા છે એ આ ધર્મ છે એ પાળવામાં આવે છે. એમનું જે ધાર્મિક પુસ્તક છે એનું નામ છે તોરોહ. આપણે કેમ હિન્દુ ધર્મ હોય તો એનું ધાર્મિક પુસ્તક ગીતા છે, મુસ્લિમ ધર્મ છે તો એમને કુરાન છે, એવી રીતના યહૂદી ધર્મનું જે ધાર્મિક પુસ્તક છે એનું નામ છે તોરહ. એટલે આપણા દેશની અંદર આટલા બધા ધર્મ પાળતા લોકો છે એ વસે છે અને તેમનું આચરણ કરતા પણ જોવા મળે છે, અને એમને પોતાના ધાર્મિક તહેવારો શાંતિથી ઉજવી શકે એટલા માટે દરેક ધર્મને છે એ સરખું મહત્ત્વ આપવામાં આવેલું છે. ત્યાર પછી છે ભાષા. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર હશે કે આપણા દેશની અંદર ઘણી બધી ભાષાઓ છે બોલવામાં આવે. કોઈ અંદાજે કહી શકે કે કેટલી ભાષાઓ બોલવામાં આવે? જ્યારે આપણે મળશું ત્યારે હું તમને આ પ્રશ્ન પૂછીશ. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશની વસ્તી છે અત્યારે 130 કરોડ ઉપર હશે, ત્યારે આ દેશની અંદર 121 તો ભાષાઓ બોલવામાં આવે છે. 121 ભાષાઓ, એમાંથી 23 ભાષાઓ એવી છે કે જેનો સમાવેશ છે એ આપણા સંવિધાનની અંદર કરવામાં આવેલો છે. 23 ભાષાઓમાં એમાંની 15 ભાષાઓ તો એવી છે કે જે આપણી ચલણી નોટોમાં પણ એનો સમાવેશ કરેલો છે. તમે આપણી ભારતીય ચલણ જે છે નોટ કોઈ પણ લેશો તો એની અંદર જોવા મળશે 15 ભાષાઓનો આ નોટની અંદર સમાવેશ કરવામાં આવેલો છે. ક્યારેક તમે નોટ પકડી અને જોજો. પરંતુ આપણને ખબર હોવી જોઈએ કે ભાષામાં આપણે મુખ્ય 3 ભાષાઓની વાત કરીએ તો એક છે પ્રાદેશિક ભાષા. પ્રાદેશિક ભાષા એટલે જે તે પ્રદેશની અંદર બોલવામાં આવતી ભાષા, એટલે કે રાજ્યવાર ભાષાઓ પણ અલગ અલગ છે. તો ગુજરાત રાજ્યની અંદર પ્રાદેશિક ભાષા ગુજરાતી છે. ત્યાર પછી આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી છે, અને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજી છે એ સ્વીકૃતિ પામ્યું છે. હિન્દી ભાષા સૌથી વધુ ભારતની અંદર બોલાતી જો કોઈ ભાષા હોય તો એ છે હિન્દી ભાષા, જે અંદાજે 44% લોકો છે એ હિન્દી ભાષા બોલે છે. ત્યાર પછી બીજા ક્રમે આવે બંગાળી ભાષા અને ત્રીજા ક્રમે આવે મરાઠી ભાષા, કે જે સૌથી વધુ છે એ બોલવામાં આવતી હોય. આમ આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા અને કોંકણી ભાષા છે એ બોલાય છે. ભાષામાં ભિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને આ દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્ત્વ ધરાવે છે. ત્યાર પછી આપણે વાત કરીએ સાંસ્કૃતિક. આપણા દેશમાં ધર્મ અને ભાષામાં ભિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે. સાંસ્કૃતિક વિવિધતા એટલે
તો કે અલગ અલગ ધર્મના લોકો છે અલગ અલગ તહેવારો અને એની આબોહવાને અનુરૂપ અમુક તહેવારો પણ ઉજવવામાં આવતા હોય છે, જેમાં દિવાળી, મકર સંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રિ, ગણેશ ચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મોહરમ, બુદ્ધ જયંતિ, મહાવીર જયંતિ, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઉજવે છે. આમાંના અમુક તહેવારો આપણે ઉજવતા હોય અને અમુક તહેવારો આપણે ન પણ ઉજવતા હોય એવું બને, પરંતુ દેશના અલગ અલગ ખૂણાઓમાં અલગ અલગ લોકો છે આ તહેવારોની ઉજવણી કરેલી છે. ત્યાર પછી તમને આપેલું છે જાણવા જેવું. દેશના જુદા જુદા ભાગોમાં વસતા લોકો અલગ અલગ પ્રકારના નૃત્ય કરવામાં કુશળતા ધરાવે છે. જેમાં આપણે ગુજરાતની વાત કરીએ તો આપણા માટેનું પ્રખ્યાત નૃત્ય હોય તો એ છે રાસ ગરબા, એટલે કે ગુજરાતની અંદર રાસ ગરબા થાય છે. ત્યાર પછી ભાંગડા છે એ પંજાબનું છે એ નૃત્ય છે. ત્યાર પછી કથક છે એ ઉત્તર પ્રદેશનું, કુચીપુડી આંધ્રપ્રદેશનું, કથકકલી કેરળનું, ભરતનાટ્યમ તમિલનાડુનું, બિહુ છે એ અસમનું, ઓડિસી ઓડિશાનું અને ઘુમર રાજસ્થાનનું. આમ વગેરે પ્રકારના અનેક પ્રકારના નૃત્યો છે એ રસપૂર્વક લોકો કરતા જોવા મળે છે. વિવિધતાઓ સાથે પ્રજાના ખાનપાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે દેશ વિવિધતાવાળો બન્યો છે. આપણા દેશની અંદર આપણી જે પ્રજાઓ છે એમાં ખાવા પીવાની વસ્તુઓ છે, એમના પહેરવાના વસ્ત્રો છે, એમના રહેઠાણ છે, એમની પોતાના જે વિચારો છે એટલે કે માન્યતાઓ છે, એ જે રીત રિવાજમાં માને છે, આ બધામાં વિવિધતા છે. અને સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણે પણ આપણો દેશ છે એ વિવિધતાવાળો બન્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે તમને અમુક પ્રવૃત્તિઓ આપેલી છે, જેમાં પ્રથમ પ્રવૃત્તિ છે એ તમારે હાલમાં કરવાની નથી, કારણ કે શિક્ષકની મદદથી કરવાની છે, એટલે આપણે જે તે સમયે કરશું. ત્યાર પછી બીજું છે કેલેન્ડરની મદદથી તહેવારોની યાદી બનાવો. આપણે આપણું જે કેલેન્ડર છે એના મદદથી આખા વર્ષની અંદર કુલ તહેવારો કેટલા આવે છે એની આપણે એક યાદી તૈયાર કરવાની છે, અને આ બધી પ્રવૃત્તિઓ છે એક અલગ બુકની અંદર આપણે લખીને રાખીશું. ત્યાર પછી નીચે કેટલાક તહેવારોના નામ મૂક્યા છે, તેની સામેના ખાનામાં તે તહેવાર કયા ધર્મના લોકો ઉજવે છે તે લખવાનું છે. આપણે આની ચર્ચા અગાઉ થઈ જ ગઈ. પતેતી છે, વૈશાખી છે, ઈદ, નાતાલ, શિવરાત્રિ, મહાવીર જયંતિ કયા લોકો છે, કયા ધર્મના લોકો ઉજવે એ તમારે કહેવાનું છે. હમણાં જ આપણે નૃત્યના નામ વિશેની ચર્ચા કરેલી. હવે આ નૃત્ય છે એ કયા રાજ્યના લોકો એમાં રસ ધરાવે છે એમાં આપણે લખવાનું છે. કથકલી, ઘુમર, રાસ ગરબા, ભાંગડા આ વગેરે જે નૃત્યો છે એ કયા રાજ્યના લોકો કરે છે એ તમારે કહેવાનું છે. આજના લેક્ચરની અંદર બસ આટલું જ. આપણે હવે પછીના લેક્ચરમાં આ પાઠ આગળ વધારીશું. અસ્તુ.